પૈસા આવે ને મળ્યા છે, બધાને પૈસા મળી ગયા છે અને હવે જઈએ છે ઘરે. देखो हालत, अब पैसे की वैल्यू पता चलेगी तुम लोगों को. भागो गाइस, બહુ મજા આવશે. આજા આજા કુછ. તો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? આશા રાખતો બધા સ્વસ્થ અને મસ્ત છો. તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે એક યુનિક પ્રકારનો વિડીયો આવી રહ્યો છે આપણો, કારણ કે અમે એક દિવસ માટે જઈએ છીએ દિહાડી પર મજૂરી કરવા માટે. કારણ કે અમારા ગામમાં તલાવમાં કામ ચાલુ છે. જુઓ કે ત્યાં અમે આવી ગયા છે. આ તલાવની અંદર કામ ચાલુ છે. તે બાજુમાં સીડીઓનું થોડુંક કામ છે. તો એ ભાઈને મજૂરની જરૂર હતી અને અમે બી ફ્રી હતા. તો અમે વિચાર્યું કે ચલો આજે કામ કરવા જઈએ. તો બધા ફ્રી હતા એટલે પેલો ભાઈ છે હિતેશભાઈ, જીતેન્દ્રભાઈ, મુકેશભાઈ, પેલો એ ભાઈને ઓળખતા નહીં પણ એ ભાઈ છે, અને આ મથાર હર્ષભાઈ. તો એટલા જણા આવ્યા છે અને દિહાડી પર આવ્યા છે. તો આજે કેટલા રૂપિયા કમાયા છે ને એન્ડ સુધી તમને ખબર પડશે. તો ચલો કામ કરીએ અને પછી બતાવું તમને કામ શું કરવાનું છે. પણ આ અમારા ગામનું તળાવ છે. અમે તો ખાલી મજૂરીમાં આવ્યા છે, બરાબર. ચલો. અને આવું કંઈક સ્ટ્રક્ચર બને છે, કેનાલ નીકાળવાનું કે ગામમાં બધે પાણી પૂરી પાડવાનું એવું કંઈક છે. તો જોઈએ, આવો વરસાદ પડે પછી ખબર પડે કે પાણી આવે છે કે નહીં આપતા આ લોકો. બાકી તો કંઈ નહીં. અહીંયા આપણી માતાજીનું મંદિર પણ છે, જે નવરાત્રિમાં આપણે માતાજીનું માંડવી બેહાડે ને ત્યારે કરવાનું. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. લાસ્ટમાં કેટલા પૈસા મળે છે તમને પણ બતાવશું. ચાલો. મશીન ઓપરેટરિંગમાં બરાબર. આપણે બધા ટકારા ઉચકવાના છે, બરાબર. કાળુભાઈ પાણી કરે છે છાટે અને આ ભાઈ ખબર નહીં. ચાલો કન્ટિન્યુ. માલ બનેલો એટલો પતી ગયો છે અને અમે થાકી ગયા હવે તો બરાબર મજા થઈ ગયો હે. હા ભાઈ, બી ટામેટા જેવા થઈ ગયા બધા. હે કંઈ કાજુ નહીં એટલે ચક્કર આવે છે. આપણે કંઈ નહીં, પાણી મંગાવ્યું છે એના માટે. તું આરામ કર, અમે બધા કામ કરીશું, બરાબર. ઓકે, આ ઓપરેટર છે આપણા લીડર. ચલો થોડુંક કામ છે, આ ભાઈને આરામ કરવા દઈએ. ગાઈસ, આપણે આવા જોબમાં કઈ રીતે પૈસા કમાવાય એ બધું અમને શીખવું છું, કારણ કે આખી જિંદગી આવું કામ ના થાય આપણીથી. એટલા માટે એક દિવસ માટે લાવ્યા છું અમને. ખબર તો પડે કે કઈ રીતે પૈસા કમાવે છે એમના પપ્પા. જુઓ તમે, તડકો બરાબરનો થઈ ગયો છે અને હવે ખૂબ તાપ લાગે છે. ચાલો કામ બતાવીએ. देखो हालत, अब पैसे की वैल्यू पता चलेगी तुम लोगों को. हाँ, मिस्टर इंडियन हैकर की तरह अभी पता चलेगा कि कैसे 500 रुपये कमाए जाते हैं. ગાઈસ,
કામ બધું પતી ગયું છે. લગભગ કેટલા વાગે ગયા? 1 વાગે પતાવી દીધું છે. અમે બધા સવારના આવ્યા હતા અને હવે જુઓ તમારે હાલત અમારી. કપડાં જુઓ એ ભાઈ, જો ભાવલું આ જો બધા ભૂત જેવા થઈ ગયા છે. અને હવે આ તલાવ છે એની અંદર ડૂબકી મારશું એવું વિચારીએ છીએ અને નહીં એને પછી ઘરે જશું. હજુ પૈસા આપ્યા નહીં આપણને, આપશે એવું કે છે. અને આ ભાઈ શું કરે છે જો? ઓ ભાઈ રેવા દે ને ભાઈ. બોલે એવું બધું તો ચલો મસ્ત મજાનું નહીએ, ફ્રેશ થઈએ અને પછી ઘરે જઈએ. તો કન્ટિન્યુ ચલો નાવા ભાગો ગાઈસ. બહુ મજા આવશે. ખબર નહીં, બોલ તને ખબર નહીં. કોટા કોટા આજા આજા કુછ ગાઈસ. ચલો તરીએ મજા આવશે. તરીએ નહીં કપડા કાઢે છે આ લોકો બધા. નહીં કાઢ મારે ચાલો કૂદો. પગ મિલાય ને એ ઠુનિયા એ પથરા છે નાલા કસને જાણે તો બધો લંબુ સીન છે કે કૂદને ફટાફટ મનિયા. ઓ મનિયા કૂદનેલા. આ નહીં કૂદતા આયા. કમ કૂદ્યો મેં આ ઉપર રે. હા હા गाइस कल्लू देखा ना आ रहा है हमारा कल्लू. काली भैंस ना रही है मदर कूदे ऊपर ऊपर कूदे ना नहीं जो वाटर. हाँ बराबर समर तरता आवड़તું નહીં પણ તો આપણે નહીં છે કારણ કે ઊંડામાં નહીં જતા આપણે. ખાલી ફ્રેશ થઈ જાય. અલા આઈપા નહીં ઊંડું હે એટલે અહીંયાથી ઊંડું છે. જાણે ભાઈ હવે છોન મણી નહીં કાઢે. મુનિયા કાકા ના દૂધી જાવ. અલા મુનિયા હાચું લા મુનિયા કાકા દૂર જલ્લા કઈ જાય. આજે દૂર જલ્લા કાંડ થઈ ગયો છે. કલ્લુનો ચપ્પલ પેલો અંદર જતો રહે છે અને કોઈ ઊંડું છે કોઈ જાય નહીં અંદર. ઓય ધક્કો ના મારશો વધારે આગળ જઈ લ્યા. મસ્ત મજાનું નહીં કાઢ્યું છે, ફ્રેશ થઈ ગયા છે અને કલ્લુભાઈનો આપણે ચપ્પલ અંદર નાખી ગયો છે. હવે કોશિશ કરીએ કાઢવાની, નહીં તો ભાઈ રહેવા દે. આડો બનાવવાનો. ઓય બસ ભીડાઈ જશે લા મનિયા ફટાફટ. આલા આવી જશે યાર. યાર बाहुबली महेशमती का राजा. ताली पाड़ला બધાને પૈસા મળી ગયા છે અને બધાને ભાગમાં 300 રૂપિયા આવ્યા છે. પેલા પૈસા આવે ને મળ્યા છે. બધાને પૈસા મળી ગયા છે અને હવે જઈએ છીએ ઘરે. આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ. મળી એક નવા બ્લોગમાં. આવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવા માટે આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મળશે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવને.
બાય.